વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 78મું સર્વદેશી સમજણનું તારીખ 13/7/1820 ગુરુવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, પૂર્વકર્મોથી દેશકાળાદિ ફરે નહીં, માટે મુમુક્ષુઓએ સારા જ દેશકાળાદિ સેવવા. બીજો, યથાર્થ નિશ્ચયવાળાને પ્રભુની સર્વ ક્રિયા કલ્યાણકારી જ સમજાય તથા ભગવાનના ભક્તોનો અવગુણ આવે જ નહીં. ત્રીજો, દેહના સંબંધીના પક્ષ જેવો જેને સત્સંગનો પક્ષ છે તેનો સત્સંગમાં અચલ પાયો છે. ચોથો, મન વાણીને અગોચર એવા ભગવાન પોતે જ દર્શન દેવાનો સંકલ્પ કરે છે, એટલે ધામમાં હોવા છતાં સૌ કોઈને આ લોકમાં પણ દેખાય છે. સાર પાંચમો, મહારાજ અને સંતો જ્યાં બિરાજે છે ત્યાં જ અક્ષરધામ છે, તેમની સાથે મને રહેવા મળ્યું, માટે મારા મોટા ભાગ્ય છે એમ સમજે તો અખંડ આનંદ રહે. સાર છઠ્ઠો, જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી સમૂહમાં રહી કથા કીર્તન કરે સાંભળે તે શ્રેષ્ઠ છે. સાતમો, જે પોતાના સ્વભાવ સાથે દ્રઢ વેર બાંધે છે તેના ઉપર શ્રીહરિ તથા સંતની કૃપા થાય છે, માટે પોતાના અંતઃશત્રુ સાથે વેર કર્યામાં ઘણો જ લાભ છે. સાર આઠમો, પોતાની કુબુદ્ધિથી સંતના અલ્પદોષને મોટો માને છે, એટલે હેદભાવ ઓછા થઈ જાય છે. સાર નવમો, જેમ સંત કહે તેમ જ સંશય રહિત થઈને કરે તો જરૂર મોક્ષ થાય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના અષાઢ સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે બારણે ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને શ્વેત ચાદર ઓઢી હતી, ને મસ્તક ઉપર શ્વેત પાગ વિરાજમાન હતી, ને કંઠને વિશે શ્વેત પુષ્પનો હાર પહેર્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે સંત સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી સંતે કહ્યું છે, પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દેવતાનું ધ્યાન, દીક્ષા અને શાસ્ત્ર એ 8 સારા હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે, અને એ 8 ભૂંડા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. માટે એ 8માં પૂર્વ સંસ્કાર કર્મનું કાંઈ જોર છે કે નથી. પછી મુનિ બોલ્યા છે, પૂર્વ કર્મનું જોર જણાય છે તો ખરું. જો સારા પૂર્વ કર્મ હોય તો પવિત્ર દેશને વિશે જન્મ આવે, અને ભૂંડા પૂર્વ કર્મ હોય તો ભૂંડા દેશને વિશે જન્મ આવે. તેમજ કાળાદિક 7 છે, તેમાંથી પણ જેવા પૂર્વ કર્મ હોય તેવાનો યોગ બને છે. માટે સર્વેમાં પૂર્વ કર્મનું પ્રધાનપણું જણાય છે, અને દેશ કાળાદિક જે 8 તેનું તો કોઈક ઠેકાણે પ્રધાનપણું હોય, ને પૂર્વ કર્મનું તો સર્વે ઠેકાણે પ્રધાનપણું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્યાં પર્યંત સર્વને વિશે પૂર્વ કર્મને પ્રધાન કહો છો, તે કયા શાસ્ત્રને મતે કહો છો? તેનું કોઈ વચન ભણી દેખાડો. અને એક કર્મનું જ પ્રધાનપણું તો જૈનના શાસ્ત્રમાં છે, પણ બીજામાં નથી. બીજા શાસ્ત્રોમાં તો પરમેશ્વર અને પરમેશ્વરના ભક્તોનો સંગ તેનું જ પ્રધાનપણું છે. માટે તમે કેવળ પૂર્વ કર્મનું પ્રતિપાદન કરો છો તે ઉપરથી સત્સંગી છો ને છાના નાસ્તિક છો કે શું? કેમ જે નાસ્તિક વિના બીજો તો કોઈ કર્મનું પ્રતિપાદન કરતો નથી. અને નાસ્તિક તો વેદ, શાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસ જે ભારતાદિક તેને ખોટા જાણે છે, ને પોતાના માગધી ભાષાના જે ગ્રંથ તેને જ સાચા માને છે. માટે મૂર્ખ થકા કર્મનું પ્રતિપાદન કરે છે. અને જો પૂર્વ કર્મે કરીને દેશાદિક 8 ફરતા હોય તો મારવાડને વિશે કેટલાક પુણ્યવાળા રાજા થયા છે. તેમને અર્થે 100 હાથ ઊંડા પાણી હતા તે ઉપર છલા થયા નથી. અને જો પૂર્વ કર્મને વશ દેશ હોય તો પુણ્ય કર્મવાળાને અર્થે પાણી ઊંચા આવ્યા જોઈએ, ને પાપીને અર્થે ઊંડા ગયા જોઈએ, પણ એમ તો થતું નથી. અને મારવાડ દેશમાં તો પાપી હોય અથવા પુણ્યવાળો હોય પણ ઊંડા પાણી ઉપજે, પણ તે દેશ પોતાના ગુણનો ત્યાગ કરતો નથી. માટે દેશ કાળાદિક તો પૂર્વ કર્મના ફેરવા ફરે નહીં. તે માટે જે પોતાના કલ્યાણની ઈચ્છે તેને તો નાસ્તિકની પેઠે કર્મનું બળ રાખવું નહીં. અને ભૂંડા દેશ કાળાદિક 8 હોય તેનો ત્યાગ કરીને રૂડા જે દેશ કાળાદિક 8 તેનું સેવન કરવું. અને દેશ તો બારણે પણ સારો નરસો હોય, અને પોતાનો દેહરૂપ જે દેશ
તે પણ સારો નરસો હોય. તે જ્યારે દેહરૂપ જે સારો દેશ તેને વિશે જીવ હોય ત્યારે શીલ, સંતોષ, દયા, ધર્મ ઇત્યાદિક જે કલ્યાણકારી ગુણ તે વર્તતા હોય. અને જ્યારે આ દેહરૂપ જે ભૂંડો દેશ તેને વિશે જીવ રહ્યો હોય ત્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિક ભૂંડા ગુણ વૃદ્ધિ પામે છે. અને સારો ભૂંડો જે સંગ થાય છે તેની વિગતિ તો એમ છે જે જેનો સંગ થાય તે સાથે કોઈ રીતે અંતર રહે નહીં, ત્યારે તેનો સંગ થયો જાણવો. અને ઉપરથી તો શત્રુને પણ હૈયામ ઘાલીને મળે છે, પણ અંતરમાં તો તે સાથે લાખો ગાઉનું છેટું છે. એવી રીતે ઉપરથી સંગ હોય તે સંગ ન કહેવાય, અને મન કર્મ વચને કરીને જે સંગ કરે તે જ સંગ કર્યો કહેવાય. માટે એવી રીતે મન કર્મ વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેનો જ કરવો જેથી જીવનું કલ્યાણ થાય, પણ પાપીનો સંગ તો ક્યારેય ન કરવો. પછી મધ્યાહન સમયે શ્રીજી મહારાજે સર્વે નાના નાના વિદ્યાર્થી સાધુને પોતાને સમીપે બોલાવ્યા અને એમ કહ્યું છે, તમે સર્વે વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછો. પછી મોટા શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને ભગવાનનો અચળ નિશ્ચય હોય તે કેમ ઓળખાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને અચળ નિશ્ચય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસી ક્રિયા કરે તે સર્વે કલ્યાણકારી ભાસે. અને ભગવાન જીતે અથવા હારે અથવા કોઈક ઠેકાણે ભાગે અથવા ક્યારેક રાજી થાય, ક્યારેક શોક કરે ઇત્યાદિ અનંત પ્રકારની ભગવાનની ક્રિયાઓ તેને જોઈને નિશ્ચયવાળો ભક્ત હોય તે એમ કહે છે, પ્રભુની સર્વે ક્રિયા કલ્યાણને અર્થે છે. તે જ્યારે બોલે ત્યારે એવું ને એવું બોલતો હોય તો તેને પરિપક્વ નિશ્ચયવાળો જાણવો. પછી નિર્માનાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન અને ભગવાનના સંત તેને વિશે દોષ બુદ્ધિ ન આવે તેનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવો પ્રથમ કહ્યો એવો ભગવાનનો અચળ નિશ્ચય હોય તો તેને કોઈ રીતે ભગવાનને વિશે દોષ બુદ્ધિ આવે નહીં. અને એવા મોટા જે ભગવાન તેના દાસનો મહિમા જ્યારે વિચારે ત્યારે ભગવાનના ભક્તનો પણ કોઈ રીતે અવગુણ આવે નહીં. પછી નિર્માનાનંદ સ્વામી અને નાના પ્રજ્ઞાનંદ સ્વામી એ બેએ મળીને પૂછ્યું છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાને વિશે ભગવાનની મૂર્તિ અખંડ કેમ જણાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્વજન્મનો કોઈક શુભ સંસ્કાર બલિષ્ઠ હોય તેને ભગવાનની મૂર્તિ ત્રણેય અવસ્થામાં અખંડ દેખાય છે. અથવા ભય, કામ અને સ્નેહ એ ત્રણ જેને વિશે અખંડ હોય તેને ભગવાન વિના બીજું પદાર્થ હોય તે પણ ત્રણ અવસ્થામાં અખંડ દેખાય છે, તો ભગવાન દેખાય એમાં શું કહેવું? એ તો દેખાય જ. પછી નાના શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, સત્સંગને વિશે અચળ પાયો જેનો હોય તે કેમ જણાય? એક તો એ પ્રશ્ન છે, અને બીજો પ્રશ્ન એ છે જે માન, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર અને ઈર્ષ્યા ઇત્યાદિ જે શત્રુ તે કયા પ્રકારે કરીને નાશ પામે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગનો અતિ દ્રઢ પક્ષ હોય તે જ્યારે કોઈ સત્સંગનું ઘસાતું બોલે ત્યારે ખમી શકે જ નહીં. જેમ પોતાના કુટુંબી હોય ને તે સાથે કચવાણ થઈ હોય તોય પણ જ્યારે તેનું કોઈ ઘસાતું બોલે ત્યારે ખમાય નહીં. એવી રીતે જેવો દેહના સંબંધીનો પક્ષ છે તેવો જેને સત્સંગનો પક્ષ હોય તેનો પાયો સત્સંગને વિશે અચળ છે. અને બીજા પ્રશ્નનો એ ઉત્તર છે જે જેને એવો સત્સંગનો પક્ષ છે તે સંત અથવા સત્સંગી તે સંગાથે માન, મત્સર, ઈર્ષ્યા કેમ રાખી શકે? માટે જેને સત્સંગનો પક્ષ હોય તેના માન, મદ, મત્સર, ઈર્ષ્યા આદિ સર્વ શત્રુનો નાશ થઈ જાય છે. અને જેને સત્સંગીનો પક્ષ ન હોય અને સત્સંગી ને કુસંગીને વિશે સમભાવ હોય તો ગમે તેવો સત્સંગમાં મોટો કહેવાતો હોય પણ અંતે જતા જરૂર વિમુખ થાય. પછી નાના આત્માનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન અને ભગવાનના સંત તે કોઈકને તો નિધડક થઈને જેમ કેવું ઘટે તેમ કહે છે, અને તેની કોઈનો એમ ભરોસો આવે છે જે આનું માન કરીશું અથવા તિરસ્કાર કરીશું તોય પણ કોઈ રીતે એ પાછો નહીં પડે. એવો જે ભરોસો તે ભગવાનને ભગવાનના સંતને કેમ આવે? એક તો એ પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન એ છે જે સંતને પાસે રહેતા હોઈએ તેને જેવું આપણા ઉપર હેત હોય તેવું સમગ્ર સંતને કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવો શિવાનંદ સ્વામીના પ્રશ્નોનો ઉત્તર કર્યો છે તેવો સત્સંગનો જેને દ્રઢ પક્ષ હોય
તો તેને કહેતા સાંભળતા ભગવાનને ભગવાનના સંતને સંશય થાય નહીં અને એનો કોઈ રીતે કુવિશ્વાસ આવે નહીં. જે આને કહેશું તો આ સત્સંગમાંથી જતો રહેશે, તેની કોઈનો તો દ્રઢ વિશ્વાસ જ હોય. જે એનો સત્સંગ તો અચળ છે, માટે એને કહેશું તેની કાંઈ ફિકર નથી. અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે જેને પાસે પોતે પ્રથમ રહેતો હોય અને તેને સાથે પોતાને ન બન્યું ત્યારે બીજા પાસે જઈને રહે, તો પણ જેને પાસે પ્રથમ રહ્યો હોય તેનું જો કોઈ ઘસાતું બોલે તો ખમી શકે નહીં. ત્યારે સર્વે સંતને એમ સમજાય છે આ તો કૃતજ્ઞ નથી. જેને પાસે 4 અક્ષર ભણ્યો છે તેનો ગુણ મૂકતો નથી, માટે બહુ રૂડો સાધુ છે એમ જાણીને સર્વે સંતને હેત રહે. અને જેની પાસે પ્રથમ રહ્યો હોય તેને મૂકીને બીજા પાસે જાય ત્યારે પ્રથમ જેની પાસે રહ્યો હોય તેની નિંદા કરે. ત્યારે સર્વ સંતને એમ જણાય છે આ કૃતજ્ઞ પુરુષ છે, તે જ્યારે આપણી સાથે નહીં બને ત્યારે આપણી પણ નિંદા કરશે, પછી તે ઉપર કોઈને હેત રહે નહીં. પછી દહરાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન તો અક્ષરાતીત છે અને મનવાણી થકી પર છે અને સર્વને અગોચર છે, તે સર્વને પ્રત્યક્ષ દેખાય છે, તેનો શો હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અક્ષરાતીત ને મનવાણી થકી પર અને અગોચર એવા જે ભગવાન તે જ પોતે કૃપા કરીને એમ ધારે છે જે જ્ઞાની અજ્ઞાની એવા જે મૃત્યુલોકના મનુષ્ય તે સર્વે મને દેખો એમ ધારીને સત્ય સંકલ્પ એવા જે ભગવાન તે કૃપાએ કરીને મૃત્યુલોકના સર્વે મનુષ્ય દેખે એવા થાય છે. પછી ત્યાગાનંદ સ્વામી પૂછ્યું છે, ભગવાન રાજી કેમ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો દેહના સુખને ઈચ્છવું નહીં અને દર્શનનો પણ લોભ રાખવો નહીં ને ભગવાન જેમ કહે તેમ કરવું, એ જ ભગવાનને રાજી થયાનું સાધન છે. પછી લક્ષ્મણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન ને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ સમજીએ ત્યારે જણાય અને 8 પહોર અહો સરખું કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્ત એમ સમજે છે આ ભગવાન ને આ સંત તે સર્વે વૈકુંઠ ગોલોક અને બ્રહ્મપુર તેના નિવાસી છે, તે સંત ને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં જ એ સર્વે ધામ છે અને એ સંત ભેળો મારો નિવાસ થયો છે તે મારું અતિ બડું ભાગ્ય છે. એવી રીતે સમજે તો 8 પહોર આશ્ચર્ય સરખું રહે અને 8 પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. પછી પરમાત્માનંદ સ્વામીએ પૂછ્યું છે, સંતના એકાદશ સ્કંધમાં જે 30 લક્ષણ કયા છે તે શો ઉપાય કરે તો આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે 30 લક્ષણે યુક્ત સંત હોય તેને વિશે ગુરુ બુદ્ધિ ને દેવ બુદ્ધિ રાખીને મન કર્મ વચને તેનો સંગ કરે તો એ સંગના કરનારાને વિશે પણ એ 30 લક્ષણ આવે છે. એવી રીતે સર્વશાસ્ત્રમાં કહ્યું છે જે સંતને સેવે ત્યારે સંત સરખો થાય છે. પછી શાંતાનંદ સ્વામીએ પૂછ્યું છે, એક તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય અને બીજો તો ભગવાનનું ભજન સ્મરણ પણ કરે અને કથા કીર્તન પણ કરે ને સાંભળે, એ 2 પ્રકારના જે ભગવાનના ભક્ત તેમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય અને દેહની ખબર રહે નહીં એવો હોય તો તે કથા કીર્તન ન કરે તો પણ શ્રેષ્ઠ છે, અને જેને દેહની ખબર રહેતી હોય ને ભજનમાંથી પોતાની મેળે ઉઠીને ખાવું પીવું દેહની ક્રિયા તે સર્વે કરતો હોય અને જો ભગવાનની કથા કીર્તન ન કરે ને ન સાંભળે તો તે થકી તો ભગવાનની કથા કીર્તન કરતો હોય ને સાંભળતો હોય તે શ્રેષ્ઠ છે. પછી આધારાનંદ સ્વામીએ પૂછ્યું છે, કેવી રીતે વર્તીએ તો ભગવાનને ભગવાનના સંત પ્રસન્ન થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પંચવર્તમાન સંપૂર્ણ રાખીએ ને તેમાં કોઈ રીતે ખોટ આવવા દઈએ નહીં તો ભગવાનને ભગવાનના સંત પ્રસન્ન થાય છે, એમાં લેશ માત્ર સંશય નહીં. પછી વેદાંતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જેણે પ્રથમ કાંઈક ગોબરું વર્તાણું હોય પછી તે શો ઉપાય કરે ત્યારે તેની ઉપર ભગવાન ને ભગવાનના સંત રાજી થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે પોતામાં ભૂંડો સ્વભાવ હોય તેને દેખીને ભગવાન અને ભગવાનના સંત કુરાજી થતા હોય તે સ્વભાવ સાથે જ્યારે વેર કરીએ ત્યારે જેને જે સાથે વેર હોય તે તો સર્વે જગત જાણે એવું હોય, તે સંતને પણ ખબર પડે. પછી સંત તો તે સ્વભાવના વૈરી છે, તે આપણા પક્ષમાં ભળીને અને આપણી ઉપર દયા કરે અને જે પ્રકારે તે સ્વભાવને જીતીએ એવો ઉપાય બતાવે. માટે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય તે સ્વભાવ સાથે સૂધું દ્રઢ વેર બાંધીને તેનું મૂળ ઉખડી જાય એવો ઉપાય કરવો. અને જ્યારે એવી રીતે વર્તીએ ત્યારે ભગવાન ને ભગવાનના સંત આપણા ઉપર પૂર્ણ દયા કરે
અને જ્યારે હરિની ને હરિજનની જે ઉપર દયા થાય ત્યારે તેને હૈયામાં અતિશય સુખ વર્ત્યા કરે અને કલ્યાણને માર્ગે ચાલ્યાની પણ સામર્થ્ય વધે અને પોતાના શત્રુ જે કામ ક્રોધ લોભાધિક તેનું બળ ઘટી જાય છે. માટે જે પોતાના હૃદયને વિશે અતિશય શત્રુ પીડતો હોય તે સાથે અતિશય વેર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે. માટે પોતાના શત્રુ જે કામાદિક તે સાથે જરૂર વેર કરવું ઘટે છે અને પોતાના અંતઃશત્રુ સાથે વેર કર્યામાં ઘણો જ લાભ છે. પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જેવી ભગવાનની બીક પાસે બેઠા હોઈએ અને રહે છે તેવી ને તેવી બીક છેટે જઈએ તો પણ રહે, તે કેમ સમજીએ તો રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે તેવી છેટે જાય તોય પણ રહે, જો ભગવાનનું પૂરું મહાત્મ્ય સમજે તો. તે મહાત્મ્ય એમ સમજવું છે, અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઈચ્છા એ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે અને તે બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે અને અન્વય થકા પણ વ્યતિરેક છે અને તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે વિરાજમાન છે અને તે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી. અને અનંત કોટી બ્રહ્માંડને વિશે જે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય થાય છે અને તેને વિશે સુખ દુઃખનો જીવોને સંબંધ થાય છે તે સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે. જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે. એવા જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે ત્યારે ઘોડો ભગવાનને ઉપાડી ચાલે છે, પણ એ તો ઘોડાના આધાર છે. અને પૃથ્વી ઉપર બેઠા હોય ત્યારે એમ જણાય છે પૃથ્વી ભગવાનને ધરી રહી છે, પણ એ તો સ્થાવર જંગમ સહિત સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે. અને જ્યારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મશાલ તેને અજવાળે કરીને ભગવાનનું દર્શન થાય અને દિવસે સૂર્યને અજવાળે કરીને દર્શન થાય, પણ એ ભગવાન તો સૂર્ય ચંદ્રમા અગ્નિ એ સર્વને પ્રકાશના દાતા છે. એવી અદ્ભુત સામર્થ્ય છે, તો પણ જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે. એવી રીતે મહાત્મ્ય સમજે તો જેવી પાસે રહીએ મર્યાદા રહે છે તેવી ને તેવી છેટે જાય તો પણ રહે. પછી વળી ભગવદાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના કર્યા વિના કાંઈ થતું નથી, સર્વે ભગવાનનું જ કર્યું થાય છે. ત્યારે ભગવાનને અથવા ભગવાનના ભક્તને કાંઈક જ્યારે ભૂંડો દેશકાળ આવે છે ત્યારે તે દુઃખને કેમ ભગવાન ટાળતા નથી અને તેને ટાળ્યાના મનસૂબા કેમ કરે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો જ્યારે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે ભગવાનની એવી રીતિ જ છે જે મનુષ્યની પેઠે સર્વે વ્યવહાર કરે પણ અલૌકિક સામર્થ્યને પ્રગટ કરે નહીં. એવી રીતે સર્વશાસ્ત્રમાં ભગવાનના ચરિત્ર કહ્યા છે. તેથી જ્યારે ભગવાન કાંઈક નવા ચરિત્ર કરે ત્યારે સંશય કરજો, પણ જ્યાં સુધી પૂર્વે અવતાર થયા છે તેના જેવા ચરિત્ર કરે ત્યાં સુધી તો સંશય કરવો નહીં. પછી નિર્મળાનંદ સ્વામીએ પૂછ્યું છે, કેમ સમજીએ ત્યારે પ્રભુના સંતનો મહિમા અતિશય જણાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મત્સ્ય, કચ્છ, વરાહ, વામન, પરશુરામ અને રામકૃષ્ણાદિક એ જે ભગવાનના અનંત અવતાર તેનો મહિમા વિચારે છે. જે ભગવાને રામકૃષ્ણાદિક અવતારે કરીને અનંત જીવોનો ઉદ્ધાર કર્યો છે તે ભગવાનના આ સંત છે, તેનો મારે સમાગમ મળ્યો છે, તે માટે હું પણ અતિ બળભાગી છું. એમ સમજે તો દિવસે દિવસે સંતનો મહિમા અતિશય જણાતો જાય. પછી નારાયણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહને વિશે જીવ અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે દેહને વિશે સુખ દુઃખનો યોગ થાય છે ત્યારે તે સુખ દુઃખને જીવ પોતાને વિશે માને ત્યારે તે જીવ અન્વયપણે છે, અને જ્યારે ત્રણેય દેહના સુખ દુઃખથી પોતાને ન્યારો સમજે ત્યારે એ જીવ વ્યતિરેક છે. પછી શૂન્યાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જ્યારે સત્સંગ કરે છે ત્યારે તો સંતમાં ને સત્સંગીમાં અતિશય હેત હોય અને પછી કેમ ઓછું થઈ જાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ તો એને સંતને વિશે અલૌકિક મતિ હોય અને પછી તો તે સંતનો અલ્પ દોષ જોઈને
પોતાની કુબુદ્ધિએ કરીને જાજો દોષ પરઠે છે, પછી એની અસદ વાસના થઈ જાય છે. તેણે કરીને સંતને વિશે ઓછો ભાવ થઈ જાય છે. તે જો વિચારીને અસદ વાસનાને ટાળે તો પ્રથમ હતો તેવો શુદ્ધ થાય, અને જો અસદ વાસના ન ટાળે તો અંતે જતા વિમુખ થઈ જાય છે. પછી પ્રસાદાનંદ સ્વામીએ પૂછ્યું છે, જીવને મોક્ષનો શો હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ સંત કહે તેમ જ સંશય રહિત થકો કરે એ જ જીવને મોક્ષનો હેતુ છે. પછી ત્રિગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, દેશ કાળ ક્રિયા સંગ એનું વિષમપણું હોય ત્યારે ત્યાં શો ઉપાય કરવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશાદિક વિષમ હોય ત્યાં તો ઉગર્યાનો એ જ ઉપાય છે જે ત્યાંથી જે તે પ્રકારે કરીને ભાગી છૂટવું. પછી નાના નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય છે તો પણ અસદ વાસના કેમ ટળતી નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનું મહાત્મ્ય યથાર્થ જાણ્યું નથી એટલે અસદ વાસના ટળતી નથી. પછી મોટા યોગાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનનો નિશ્ચય પરિપૂર્ણ છે તો પણ ભગવાનને વિશે ને ભગવાનની કથાને વિશે હેત કેમ થતું નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનું જેવું મહાત્મ્ય છે તેવું એને સમજ્યામાં આવ્યું નથી, અને જો યથાર્થ ભગવાનનું મહાત્મ્ય સમજાય તો ભગવાન વિના બીજામાં હેત રાખે તો પણ રહે નહીં, ને એક ભગવાન અને ભગવાનના સંત અને ભગવાનની કથા કીર્તન તેને વિશે જ અચળ હેત થાય છે. પછી પ્રતોષાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનની ભક્તિ અચળ કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ અને વાસુદેવ એ જે ચતુર્વ્યુહ તથા કેશવાદિક જે 24 મૂર્તિઓ તથા વરાહાદિક જે અવતાર એ સર્વેના કારણ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા અતિશયપણે કરીને સમજે તો તેને ભગવાનની શ્રવણાદિક જે નવધા ભક્તિ તે અચળ રહે. એવી રીતે સર્વ મુનિના પ્રશ્નોનો ઉત્તર કરીને પછી શ્રીજી મહારાજ સર્વને પૂછતા આવવા છે, કામ, ક્રોધ અને લોભ એ 3 નરકના દ્વાર છે, એમાંથી જેને જે અતિશય જીત્યામાં આવ્યા હોય તે સર્વે કહો. પછી જેને જે વાતની અતિશય દૃઢતા હતી તે તેવી રીતે બોલ્યા. તે મુનિના વચન સાંભળીને શ્રીજી મહારાજ અતિશય રાજી થયા, અને આત્માનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી તથા ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામી એ 4 જણાને રાજી થઈને હૃદયને વિશે ચરણારવિંદ દીધા, અને એમ બોલ્યા છે, જેમ મહાનુભાવાનંદ સ્વામી આદિ જે મોટેરા છે તે ભેળા આ 4 પણ છે, માટે એમનું કોઈને અપમાન કરવા દેશોમાં, એમ મુક્તાનંદ સ્વામી આદિ જે મોટેરા સાધુ તેમને ભલામણ કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે જમવા પધાર્યા. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 78મું વચનામૃત થયું. શ્રી ગઢડા પ્રથમ પ્રકરણ સમાપ્ત.